તો હાલો નમસ્કાર મિત્રો, અત્યારે હું આવી ગયો છું મારી વાડીએ અને અત્યારે હું છું આ માર્ગમાં અને માર્ગમાં આપણને એક કંકોડા આવે છે એની એક ગાંઠ દેખાડી છે. તો આપણે એને કાઢીશું અને તમને વિડીયોમાં દેખાડીશું કે આપણે જે કંકોડા ખાઈએ છીએ ચોમાસામાં તે કેવી રીતના ઉગે છે. તો આપણે આ ખેતર જઈને ઉગાડવાના છીએ એ પણ તમને દેખાડી. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મિત્રો વાડ છે અને આપણે જો અહીંયા કોઈથી ખોદીને જ રાખ્યું છે એટલે દેખાય તમને. આ છે કંકોડા અને આ કોઈથી આપણે ખોદીને રાખ્યા છે. આમાં કંકોડા આવશે એ પણ આપણે દેખાડનું. આ રીતના ગાંઠ આવે જુઓ. આ ગાંઠને આપણે શેઢે વાવી દઈશું ખેતરના. એક આ લીધી છે, એક આ નાની છે. આ બે ગાંઠું છે તો આપણે એ ચોપીશું, એ તમને દેખાડીશું વિડીયોમાં. તો મિત્રો તમે જોયું આ છે ગાંઠું છે, આ ટાઈપની આવે છે. તો આપણે આને વાવીશું અને તમને દેખાડીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દીજો. તો મિત્રો આ છે આપણો આંબો, આ છે એલોવેરા અને આ છે કેળ. આ છે આપણી વાડી અને અહીંયા મરચી વાવેલી છે. આ બધા મરચી છે એટલામાં અને આગળ ટમેટી છે અને અહીંયા કબૂતર છે જો. અને આ છે મોસંબીનું ઝાડ છે. અહીંયા આંબો છે હજી નાનો છે અને આ સરગવો છે અને આ બોયડી છે જે ખારક બોર આવે એ મોટા. અને આ છે કરણનું ઝાડ, એ તો મોટું જબરું થઈ ગયું છે. અને આ જો આપણા કબૂતર છે અહીંયા, એ ઓલા ઉપર બેઠા છે ટીસી ઉપર. તો મિત્રો આ બધું જોઈ લીધું તમે. અત્યારે આપણે આવી ગયા છીએ ઓલા કંકોડા જે લાવ્યા હતા ને એને વાવવાના છે આ વાડીએ. તો દેખાડું તમે બેક કેમેરાથી. જો આ છે કંકોડાની ગાંઠું છે, એને આપણે અહીંયા વાવવાની છે. અહીં જારી છે, અહીંયા ચડી જાય છે આ કંકોડાની. તો ચાલો આપણે વાવીને પછી દેખાડીએ. તો મિત્રો ખાડો કરી નાખ્યો છે, આપણી હાથમાં ગાંઠ છે આ કંકોડાના. હવે આપણે આને ચૂપી દઈશું આ રીતના. ઓકે. તો કંઈક આ પ્રકારે વાવી દીધી છે. હવે પાણી પીવડાવી દઈશું અને પછી આ ગ્રો થશે. પછી અહીંયા કંકોડા આવશે એનો પણ આપણે વિડીયો બનાવીશું. તો મિત્રો આ છે કંકોડા જે અત્યારે વાયા એ. હવે જોઈ છીએ કેટલા દિવસમાં ઉગે છે અને કંકોડા આવે એટલે તરત જ વિડીયો આવી જશે. તો આ છે અહીંનો નજારો. મિત્રો કંકોડા વાવી દીધા છે આપણે અને આ છે આપણા વાડાનું કંઈક આ રીતનું સેટઅપ. અને આ છે મિત્રો વધારે વરસાદના હિસાબે જુઓ ટમેટીમાં થોડુંક આમ બગાડ થયો. આ પાણી ભરાણા હોય ને એટલા માટે આમ અમુક ભરી જાય છે. જો આવે આ રહી ટમેટી, આ ભરી જાય છે થોડી. અને આ છે મરચી ટમેટી બે મિક્સમાં છે અહીંયા વાવેલું. અને હજારી ગલ પણ આપણે આમાં વાવવાના છીએ, એ બીજા વિડીયોમાં આવી જશે. મિત્રો આ છે ડાયડમરી જેની હાઈટ 4-5 ફૂટ થઈ ગઈ છે. આ મહેંદી છે અને આ લીંબુ છે. લીંબુ છે. લીંબુ હજી 3-4 ફૂટનું હોય છે હારી. તો મિત્રો અત્યારે આપણે કંકોડા વાવીને આ વાડી બાજુ આવી ગયા છીએ જ્યાં બીટી કપા ઊભો છે. તો ચાલો હું દેખાડું તમને બીટી કપા. તો આ છે બીટી કપા છે અને આ બધો લગભગ 8 વીઘાનો બીટી કપા હશે. એ હું તમને બેક કેમેરાથી દેખાડું છું. મિત્રો જુઓ, તમે જોઈ શકો છો આ બીટી કપા છે બધું. અને શેઠે પારીએ આપણે જે શેઢો છે અહીંયા ટોટલી જગ્યાએ ઝાડવા છે અમે.
મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય મહાદેવ, જય માતાજી.